એકતરફી પ્રેમીએ મહિલાની કરી છેડકી આથી બચાવ માટે પોલીસ સામે આપ્યું અજીબ બહાનું। અમદાવાદમાં એકતરફી પ્રેમનો ચૂકાવનારો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે। એક યુવક દ્વારા મહિલાની છેડતી, પીછો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપો નોંધાયા છે। આરોપીએ પોલીસ પૂછપરછ દરમિયાન એવો અજીબ બચાવ આપ્યો કે તેને સપનામાં પણ આદેશ મળ્યો હતો અને અલ્લાહે મહિનાનો હાથ ખેંચવાનું કર્યું હતું। સમગ્ર મામલે પોલીસે આરોપીની ફરી ધરપકડ કરી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી 46 વર્ષીય મહિલા ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે। મહિલાના સાસુનો ભાઈનો દીકરો એહરાજ હુસૈન 3 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યો હતો અને તે અવારનવાર મહિલાના સાસુને મળવાના બહાને તેમના ઘરે આવતો હતો અને ખાસ કરીને મહિલાનો પતિ ઘરે ન હોય ત્યારે વધુ આવતો હતો। એક આરોપી નામે એહરાજ હુસૈન આબિદ અલી દાણી લીમડાનો છે। એનો વિરુદ્ધ એક મહિલાને પીછો કરવાનો, એને ધમકી આપવાનો અને એ મહિલાને નામદાર કોર્ટમાં ખોટી જુબાની આપવા માટે દબાણ કરવાનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં એક આરોપી છે એહરાજ હુસૈન આબેદ અલી, એ દાણી લીમડાનો રહેવાસી છે। ઝૈદ બેકરીમાં નોકરી કરે છે અને એક મહિલા ત્યાં, જે ફરિયાદી મહિલા, એ ત્યાં કોઈ ખરીદી કરવા કે સામાન્ય કારણોસર મુલાકાત લેતી હશે તો એ મહિલાના એક તરફી પ્રેમમાં એ